મારો ફોટો પાડ્યો મારી તમે 2 દિવસની મારી જિંદગી બદલી કાઢી તમે. ભલે ફોટો પાડ્યો તો નહીં? હા, કેમેરામાં શનિ મહારાજ નો અત્યારે નિરાધાર થઈ ગયેલો માણસ છું બિલકુલ. નોકરી ધંધો કશું છે નહીં. હપ્તા તો હાલત પડે બધો નહીં. હપ્તા ભરવા પડે કોઈ જગાય નહીં. ભલે રામ આ શનિદેવ નો ફોટો પડ્યો. શનિદેવ ચોક આયા. આ મારા વાઈફ છે. એમને રાતે 3 વાગે ખાટલામાં સૂતા હતા ત્યારે એમને સાપ કર્યો હતો ડાબા પગના અંદર. રાતે 3 વાગે કર્યો હતો. તો રાતે ઉઠીને મને એમ કીધું કે મને કંઈક કર્યું એમ. મેં કીધું રાતે શું કર્યું હશે મેં કીધું. તેને મને બતાવ્યું તો 2 ડંખ લાગેલા હતા. મેં રામ મારી રામ મારી કુળદેવીના રામ મારી. મારું નામ જસવંતસિંહ રૂપસિંહ સોલંકી છે. હું ગામ મોડાસાથી આવું છું, અરવલ્લી જિલ્લામાંથી. આ મારા વાઈફ છે. એમને રાતે 3 વાગે ખાટલામાં સૂતા હતા ત્યારે એમને સાપ કર્યો હતો ડાબા પગના અંદર. રાતે 3 વાગે કર્યો હતો. તો રાતે ઉઠીને મને એમ કીધું કે મને કંઈક કર્યું એમ. મેં કીધું રાતે શું કર્યું હશે મેં કીધું. તેને મને બતાવ્યું તો 2 ડંખ લાગેલા હતા. મને શંકા ગઈ કે મેં કીધું કંઈ નક્કી કંઈક જનાવર જેવું કંઈ કરી ગયું. તો રાતે પછી એવી ખાટલામાંથી ઊભો થઈ ને પછી અમે જોઈને ત્યારે મારો નાનો દીકરો જે સૂતો હતો એની બાજુમાં સાપ પડ્યો હતો. તો મેં જલ્દી મેં મારા 2 છોકરાઓના હાથ ખેંચી લીધો અને ફટાફટ પછી હું નીકળી ગયો. એના વાઈફ છોકરાને બધા બહાર નીકળી ગયો. અને પછી ફટાફટ મારા એક મિત્ર હતો એને ઇકો ગાડી બોલાવી મેં ફટાફટ. તો મારા જોડે એ સમયે મારા જોડે રિક્ષા નથી, સાધને નહોતું. મારી રિક્ષા પણ વેચાઈ ગઈ તે સમયગાળામાં. પછી તાત્કાલિક મારા મિત્ર આવી ગયો ઇકો ગાડી લઈને અને ઇકોમાં બેસાડીને મારા વાઈફને અમે લઈને અમે હોસ્પિટલ લઈ ગયા. અને રસ્તામાં જતાં એ સમયગાળામાં પાછો ઇકોમાં ગેસ પતરી ગયો હતો. પાછો ધીમે ધીમે ગેસ પંપ ઉપર પહોંચી ગઈ અને ગેસ પૂરાયો 200 રૂપિયાનો. ત્યારે મારા જોડે ખાલી 500 રૂપિયા જ પડ્યા હતા. તો માતાજીને 5 ડાકલા આગળ કરીને અને હું હોસ્પિટલ નીકળી ગયો હતો. અને ત્યાં ગાડી જઈને અને ડૉક્ટરને મેં કીધું આવું રીતે સાપ કર્યો છે મારા વાઈફને. તો ડૉક્ટરે કીધું કે હું લેબોરેટરી ચેક કરી લઉં છું અને બાટલો ને એવું ચડાવ્યું. તો ડૉક્ટરે કીધું કે હજુ સાપ કે ઝેર ચડ્યું નથી કે હમણાં તો સારું છે કે હમણાં એમને કે ઊંઘાડ દો કે પછી થોડીક વાર થઈને એટલે લગભગ 1-1.5 કલાક પછી સાપનું ઝેર એવું ખતરનાક ઝેર ચડી ગયું શરીરના અંદર કે ઓક્સિજન ઉપર પણ ના રહી શક્યા. સીધા વેન્ટિલેટર આઈસીયુમાં મૂકવા પડ્યા. તો મેં ડૉક્ટરને બધા સૂઈ ગયા હતા. મેં કીધું 1.5 કલાક પછી સીધું વેન્ટિલેટર આઈસીયુમાં મૂકવા પડ્યા. તો ડૉક્ટરે મને કહી દીધું કે ક્રિટિકલ કન્ડિશન છે, એ બચવાની કોઈ શક્યતા નથી, તમે હવે અમદાવાદ લઈ જાઓ એમ. મેં સાહેબ મેં કીધું હવે તમે ગમે તેમ કરી મારા વાઈફને મેં કીધું બચાવેલો. મેં કીધું સાહેબ મારા જોડે હમણાં પરિસ્થિતિ થોડીક એવી જ છે સાહેબને કીધું. મને કે નહીં બચી શકે તમારી વાઈફ અને કે 20% તમારી વાઈફનો હાર્ટ ચાલે છે એટલે તમે અમદાવાદ તમે સિવિલ લઈ જાઓ એમ. ના જ પાડી દીધી એમ ડૉક્ટર? હવે ડૉક્ટરે ચોખ્ખી ના જ પાડી દીધી. પછી મારીને મેં યાદ કરી અને મેં માનતા રાખી. ઉઘાડા પગે ચાલતા આવવાની માનતા રાખી મેં. કે માં હું તારા પાડે હું ધજા લઈને આવીશ ઉઘાડા પગે, પણ મારા વાઈફને મારી તું બચાવી લેજે, મારો કોઈ આધાર નથી. નોંધારાનો મેં કીધું આધાર બનજે મારી મેલડીમાં એમ કહીને પ્રાર્થના કરીને લગભગ 1/2 કલાક નથી થયો. અને જે મારા વાઈફ જે જગ્યા ઉપર રસોઈ કામ કરતી હતી ને એ સાહેબ અચાનક ગાંધીનગર જયેલા હતા મિટિંગમાં. અચાનક જ આવી ગયા ફટાફટ. એમને કોને કીધું મને જ ખબર નથી. તાત્કાલિક મને કે તું ચિંતા ના કર બેઠા, હું બેઠો છું કે તારે કેટલા પણ પૈસાની જરૂર પડે ને કે હું આપીશ, 5 લાખ 10 લાખ સુધી કે હું આપીશ કે તારે કોઈ ચિંતા ના કરતો કે. તો મને એટલો બધો મને આમ એ થઈ ગયું કે સારું મારી મેલડી સાક્ષાત મને પૈસા આપીને જતી રહી. અને પૈસા આપ્યા પછી ટ્રીટમેન્ટ તાત્કાલિક દવાઈ ચાલુ કરી નાખી. અમદાવાદથી સ્પેશિયલ ડૉક્ટર બોલાવીને એનો ટ્રીટમેન્ટ કરી અને એનો લગભગ 4-5 દિવસ મેં એનો હોશ પણ આવી ગયો અને જીવ પણ બચી ગયો. એનો ભલે હું 2.5 વર્ષથી મારી આવું છું તમારા સાનિધ્યમાં. આજે પહેલી જ વાર તમારા ઉપર આવ્યો છું મારી. હું ધન્ય થઈ ગયો માં. મને જીવનમાં બધું જ મળી ગયું માં. મારે કોઈ વસ્તુની મને કમી નથી રહી મારી. આજે પહેલી વાર જ આવ્યો? પહેલી જ વાર આવ્યો. 2.5 વર્ષથી તારા સાનિધ્યમાં એક પણ રવિવાર મારી તમારો એક પણ રવિવાર હું ચૂક્યો નથી મારી. તો પછી તારી લાજ જવા દઉં? ના ના મારી માં તમારી પરચાની તો માં કોઈ વાત થાય એટલા પરચા ના મારી હાજરી કરે એવું થવા દઉં ખરી? હા માં ના, પણ આ તો કોઈ કોઈ ઘટના લખેલી હોય. આ જાનવર કડવું આ બધી ઘટના મતલબ આ મૃત્યુની એક ઘાટ હતી. સાચી વાતમાં છતાંય
હા મૃત્યુમતી છેલ્લી ઘડી છેલ્લી શ્વાસોમાં છેલ્લા સેકન્ડો બાકી જીવનદાન આલી અને બચાઈ, હા માં તો આ મારી મેલેડીની કૃપા ના છે. મેળીની કૃપામાં બસમાં આશીર્વાદ જોઈએ. બસમાં જગતમાં મને ગાડી રૂપિયા બંગલા મારી કશું જ નહીં ભલે. જોતું માં. પણ નાક કે સાપ કઈડ તો માં. પેલા ક્યાં ગયા હતા તમે? અમે હોસ્પિટલ હોસ્પિટલ જ જવું જોઈએ પેલા. ના સાચી વાત માં. કોઈ મંત્રો ફૂંકાવનાર ઝેર ઉતારતા હોય એવા જોડ સમય બરબાદ નહીં કરવો. સાચી વાત માં. અત્યારે ડોક્ટરોએ સારી એવી વેક્સિનો બનાવી છે કે વેક્સિન આલે ને તો 20 મિનિટની અંદર માણસ બચી જાય એવી ટેકનોલોજી બનાવી છે. તો આ જે જંતર મંતરમાં અને ભુવાના વારણ કારણમાં પડવું એના કરતાં હોસ્પિટલ મને માતાને યાદ કરીને પહોંચી જજો. ગમે તે રૂપમાં આવીને પૈસા આપી જઈશ અને ડોક્ટર બનીને આવી હાચું જઈશ. હાચું માં હાચું હાચું. ભલે હા, પણ આ માં. ફરી એક વખત કહું છું, કોઈ બી ને કોઈ બી નાક કે સાપ કે કઈ બી કઈડે હા તો જંતર મંતરમાં પડવું નહીં. સાચી વાત માં. હા પેલા ઝેર ઉતારતા હતા, મંત્રો આવતા હતા ઝેર ઉતારવાના. વીછી કઈડે તો એના મંત્રો આવતા હતા, સાપ કઈડે તો એના મંત્રોથી ઝેર ઉતારતા હતા. એ હતું ના નહીં, પણ આજ કોઈ એવા સિદ્ધ કરેલા મંત્રો કોઈ જોડ નથી. નથી. મંત્રો આવડતા હોય પણ સિદ્ધિ ના હોય. સમજ્યા? ભલે રામ. રામ માં. ગામ સૈસપુર કરણભાઈ. મારી અમે ફરવા ગયેલા 4 ધામની યાત્રા પર, તો પેલા સબરીમાં જે ખવડાવો રામ ભગવાનના બોર, જે બોર ખવડાવો ને એ જગાડથી બોર તમારા માટે તોડ લાવ્યો. બોલી ઉપરથી એ ઝાડ ઉપરથી તોડ લાવ્યો. નતા તોડવા દેતા તો બી તમારા માટે ભાવથી તોડ લાવ્યો. સિક્યોરિટી બહુ ટાઈટ હતી તો બી તોડ લાવ્યો. આ રે આ બોર એવી માન્યતા જગાના. છે કે ભાઈ આ રે વા- સબરીએ આ બોયડીના બોર રામને ચાખી ચાખીને ખવડાયા. હા મારી હા. ભલે રામ. તું હંતાઈને તોડી લાવ. હા મારી અંતાઈન. કઈ વાંધો નહીં, હું મારા ભગવાનને ચાખી ચાખીને ખવડાય. મને ખબર હતી કે મારી માટે તો લઈ જ જવા પડશે, તો લઈ જ ગયો. લઈ જ ગયો. હા આ નિશાની છે આ. હા જો વિચારો, વિચારવા જેવી વસ્તુ છે. પટેલ મારા ધામમાં રામ જાગૃત છે. એનું પ્રમાણ શું કે સબરીજી અહીંયા બોર મોકલાવે છે. અહીંયા જો મારી ફરવા ગયેલો. સબરીજી અહીંયા બોર મોકલાવે છે. તુલસીદાસ ગોસ્વામીજી એમની રામચરિત માનસ મોકલાવે છે. બીજું ભગવાને જે હાથે ખિસકોલીનો ઉદ્ધાર કર્યો ને એ ખિસકોલી મારા હાથમાં આવી ગઈ. રામ મારી રામ જોયો મારી, મેં તમારો ફોટો જોયો તો. તો વિચારો, અને ખિસકોલી પકડવા 2 દિવસ પહેલા જ સેવકને કીધું. સાચું સાચું. માડીના મુખેથી વાપરવા મળ્યું કે ખિસકોલી હાથમાં પકડવી છે. પટેલ બોલ ઝીલી લો તરત. સાચું સાચું. તરત રવિવાર આવ્યો નહીં અને એક ને 2 ખિસકોલી લઈને આવી સાચું, અને હાથમાં સાચું. મેં બેહાડી. તો આ મારા રોમની આ કૃપા છે મારા ધોમ ઉપર. સાચું આ સાચું. જો સબરી અહીં બોર મોકલાવસ કે તમારા બારેજા ધામના રામને મારા બોર ખવડાવજો. લો પટેલ આ રેવાનું પેલા રેવાર ગયેલો મારી તો પડ્યા હતા તો હું લેતા આવ્યો. દરાઈન ભલે રામ. ખૂબ આશીર્વાદ. રામ મારી રામ. ગોધરાથી અમે આવ્યા છીએ ને હું 6-7 વર્ષથી માતાજીનો પરમ ઉપાસક છું, સેવક છું. માતા ગમે તેવી મુશ્કેલીમાં મારા માટે હજારો હાથ કરીને ઊભી થઈ જાય છે મારી. એના માટે અમે આ રામાયણ છે, બોલતી રામાયણ, એ અમે સપ્રેમ ગિફ્ટ, કોઈ લોભ લાલચ કે કોઈના મંગાયા વગર અમે લઈને આવ્યા છીએ. ભલે રામ મારી બોલતી રામાયણ. બધા જ પેજ ઉપરમાં એવું આવશે. અજીર બિહારી રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ. બધા જ પેજ બોલશે મળી. સુંદરકાંડ જોવું હોય જે
ભલે ભલે રામ ખૂબ સરસ છે બધા બી જ બોલે મતલબ જેણે બનાવ્યું હોય જેણે વિચાર ધારા રાખી હોય હા માં આવું કંઈક બનાવવાની સાચું માં એ ટેકનોલોજીનો સદુપયોગ કરી ધાર્મિક ગ્રંથોને આ રીતે કદાચ રચના કરવી એ ભગવાનની વિશેષ કૃપા હોય હા અને લાવવા વાળાને વિશેષ કૃપા હશે ના વિશેષની માં બધી જ કૃપા તમારી તમારી ઈચ્છા થાય તો જ અવાય માં નકા અવાતું હોય નથી ના ભલે એમ તો ગ્રંથ એટલે મારા માટે મારો ભગવાન છે રામ માં ભલે રામ મારા જૂના ભક્તો છે જૂના જૂના માં જૂના એ સમયથી આજે જ મેરા આવ્યો ના હા ઉપર આવવાનો આજે મેળાવ્યો માં વારી આવતા હતા ખરા જેટલા વર્ષ થયા બે અઢી વર્ષ ઉપર થઈ ગયું હા એ પછી આજે નંબર આવ્યો ફરી એવા તો કઈક મારા ભક્તો જે 5-5 વર્ષથી આવે છે હા એ પહેલા દર્શન થઈ ગયા હતા અત્યારે મારા દર્શન દુર્લભ થઈ ગયા સ્ટેજ ઉપર જવું હોય તો મતલબ કેટલું કરે પણ એવા મારા ભક્તો હજી સમજે છે ને કે સ્ટેજ ઉપર માડીનો હુકમ થશે તારે જવાશે તો એના માટે ભલે હું 6-12 મહિને બોલાવું પણ બોલાવું ને તારે વાત જુદી હોય માં ભેગા ને ભેગા જ રહો છો તમે તો અમારા ભલે રાવ મારો ફોટો પાડ્યો માડી તમે 2 દિવસની મારી જિંદગી બદલી કાઢી તમે ભલે રાવ ફોટો પાડ્યો તો નહીં હા કેમેરામાં શનિ મહારાજ નો અત્યારે માં નિરાધાર થઈ ગયેલો માણસ છું બિલકુલ નોકરી ધંધો કશું છે નહીં હપ્તા તો હાલત પડે બધો નહીં હપ્તા ભરવા પડે કોઈ જપાય નહીં ભલે રામ આ શનિદેવ નો ફોટો પડ્યો શનિદેવ ચોક આયા શનિદેવ કેમ આયા શનિ મહારાજ ની પનોતી છે માતાજી તમને હા ન એ વૃશ્ચિક રાશિ ને સોનાના પાયે છે ઉત્તર દિયે બહુ કષ્ટ ને બહુ પીડાદાયક ક્યાં ચાડ્યું તમે મહારાજ પાસે મેં જ્યોતિષ જોડાઈ જ્યોતિષ મહારાજ હા હા એમને શનિ દોષ કીધો હતો હા એમને શનિ દોષ છે પાકુમાં આ તારા માથા ભારી ગઈ શનિ હું મેરડી હા અને ભલે બ્રાહ્મણે તને 7.5 વર્ષની કીધી હોય હા કેટલી 7.5 7.5 વર્ષની હા. પણ હું માતા એવું કઉ છું હમ. ખાલી 5 શનિવાર હા. પણ કદાચ ચઢાઈશ ને ખાલી 5 શનિવાર હા. શનિ દોષ ના ઉતારી આલો તો મારો નામ મેળવી ખાલી 5 શનિવાર હો શનિ હાથો છે તારા બ્રાહ્મણે જે બતાવી એ જ્યોતિષ બ્રાહ્મણે જે તે હા. બતાવ્યું એ 100% સત્ય ને સત્ય શનિદેવ હાચા ને હાચા પણ હનુમાનજીના શરણમાં જઈને આટલું કરી દેજે શનિ નડવાને એ દાણાની મારી જિંદગી માતાજી તમે મને ઉચકીને તમારા ચરણોમાં લઈ લીધું અનુભવ કે છે અમે પહેલા જ આવેલા માતાજીએ મને એવું કહ્યું હતું કે અત્યારે તારી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ તું 3 શનિવાર હનુમાનજીને આંકડાની માળાને શ્રીફળ અર્પણ કરજે 5 શનિવાર કહ્યું હતું પણ 3 જ શનિવારમાં માતાજીએ મારી બંધ થઈ ગયેલી ગાડી બરાબર ચાલુ કરી આલી હા માતાજીએ સામેથી કહ્યું હતું કે શનિ મહારાજનો દોષ છે તમારે અને એના 4 દિવસ પહેલો જ મેં એક જ્યોતિષ પાસે ચેક કરાવ્યું હતું હા હા એની પહેલા 4 દિવસ મેં ચેક કરાવ્યું હતું એનાથી તો માતાજી મારી જિંદગી આખી કાયા પલટ થઈ ગઈ માં જિંદગી બદલાઈ ગઈ માં કેવા બેહીશ તો આખી રાતોની રાત જતી રહે અરે માં લખ્યું લખાય નહીં માં અને મામી એ દિવસથી રામ નામ લખવાનું ચાલુ કર્યું છે ચાલુ ને ચાલુ અવિરત માં નાની એવી આ દુકાન રામ નામથી જ શનિદેવ રૂઠ્યા હોય ને હા. શનિ દોષ લાગ્યો હોય ને માં. એની જગ્યાએ શનિદેવ કૃપા કરે જી માં અને હમણાં રામ કીધું ને હા જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ જી માં મતલબ મંગળ દેવ રૂઠેલા હોય ને હા. મંગળ ગ્રહ દોષ હોય ને જી માં. તો એ ગ્રહોની પીડાય તે રામ નામ જપ કરવાથી શાંત થઈ જાય શાંત થઈ જાય ભલું વાંચું એટલે માં હવે શનિ મહારાજ હવે બધા રાજી છે નાની દુકાન છે સ્ટેશનરીની માં અને એમાં ધંધો થાય ને ફ્રી ટાઈમ હોવ તો રામ નામ મારો ચોપડો ને લાલ પેન હું સ્પેશિયલ માતાજી માટે લાવ્યો છું ભલે રામ ચાલુ ને ચાલુ જ હોય છે માં આશીર્વાદ આલજો માં ફરી વહેલા બોલાવજો ભલે ભલે તમારા પંચમહાલમાં પગલો પાડજો તમે ખૂબ ખૂબ રામ છે દીપિકાબેન બારિયા દાહોદ જિલ્લામાંથી સિંગવડ તાલુકામાંથી આવું છું માડી
આજથી 5-7 વર્ષ પહેલા મારી નોકરી માટે મને છૂટી કરવા માટે તૈયાર થઈ ગયા હતા. માડીની કૃપા થઈ તો મેં આજે 3જી નોકરી બદલી છે. મારી પહેલા મારે કંડક્ટરમાં નોકરી આવી, પછી મારી મેં 5 વર્ષ સુધી પોલીસ